નમસ્કાર મિત્રો, ગઈ તારીખ 12 ઓગસ્ટના રોજ દેવાયત ખવડ અને અન્ય 15 સાથીદારોએ અમદાવાદના સનાથલના રહેવાસી ધ્રુવરાજસિંહ ચૌહાણ પર લોખંડના ધોકા વડે હુમલો કર્યો હતો અને કિયા કારને પણ નુકસાન થયું હતું. ત્યારબાદ 5 દિવસ દેવાયત ખવડ અને તેના સાગરીકો ભૂગર્ભમાં રહ્યા હતા અને ગત 17 ઓગસ્ટના રોજ દેવાયત ખવડ અને અન્ય તેના સાથીઓની તેમના ગામ દુધઈના તેમના ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 24 કલાક તેમને કસ્ટડીમાં રાખ્યા બાદ વેરાવળની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. તેમાં પોલીસે રિમાન્ડની માગણી કરી હતી, પણ કોર્ટે રિમાન્ડની માગણી નકારી અને 15,000ના બોન્ડ સાથે દેવાયત ખવડ અને અન્ય તેના 6 સાથીદારોને જામીન આપી હતી. બાકી અમુકને નામ લેવા પડે, બાકી ભેંસના પેટના ને ઓળખે થોડા કોઈ યાર. અમુક નામ વટાવે ને માર્કેટમાં થઈ તો એના વિડીયો કોક જોવે યાર. બાકી પોતાના પગ ઉપર ઉભા થાય તો મરદના દીકરા કહેવાય યાર.